હવામાનને પારખતા માણસ એટલે કે અંબાલાલ પટેલે ફરી પાછી વરસાદને લઈને કરી છે મોટી આગાહી। જેમાં એમને કહ્યું છે કે આગામી 72 કલાકમાં ગુજરાતની અંદર ચોમાસું આગળ વધી શકે છે અને સાથે જ 28 જૂનના ચોમાસું દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ લઈ આવી શકે છે અને સાથે જ 3 જુલાઈથી લઈને 5 જુલાઈ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ રહેશે। નમસ્કાર, ટકાટક મીડિયામાં હું આપની સાથે હેમાંગીબા। હવામાનને પારખતા માણસ એટલે કે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 72 કલાકમાં ગુજરાતમાં ચોમાસું આગળ વધી શકશે અને ડાંગ, ભાવનગર, બોટાદ, વલસાડ, ખંભાત, તારાપુર, અમદાવાદ, પાલનપુર, મહેસાણા, પંચમહેલ, સાબરકાંઠા જેવા અનેક જિલ્લાઓ અને તાલુકામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે અને સાથે જ એવું પણ જણાવ્યું છે કે 28 જૂન સુધીમાં ગુજરાતના પશ્ચિમ ગુજરાતમાં વરસાદની આગાહી છે અને સાથે જ 30 જૂન સુધીમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ પડી શકે છે। છૂટો છવાયો તો પણ પરંતુ આખા ગુજરાતની અંદર વરસાદ પડી શકે છે અને સાથે જ છેલ્લા 24 કલાકમાં 35 જેટલા તાલુકામાં વરસાદ વરસ્યો છે અને સૌથી વધારે વલસાડમાં વરસ્યો છે કે જ્યાં ઉમા ગામની અંદર 2.5 ઇંચ જેટલો વરસાદ અને શહેરની અંદર 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। અંબાલાલ પટેલની સાથે હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે રાજ્યની અંદર 30 જૂન સુધીમાં તમામ જ જિલ્લા અને તાલુકામાં વરસાદ પડી શકે છે અને સાથે જ એમ પણ કહ્યું છે કે દાદર નગર હવેલી, દમણ અને વલસાડની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। જ્યારે આગામી 2 દિવસ માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના અપાઈ છે અને સાથે જ એવું પણ જણાવ્યું છે કે હજી સુધી નવસારીમાં જ ચોમાસું અટક્યું છે। આગાહી તો આવી રહી છે વરસાદની, પરંતુ આગામી 2 દિવસની અંદર જો ચોમાસું ત્યાંથી નીકળશે તો સમગ્ર ગુજરાતમાં 30 જૂન સુધીમાં વરસાદ આવી શકે છે। આવી જ ટકાટક ન્યૂઝ માટે જોડાઈ રહો ટકાટક મીડિયામાં। નમસ્કાર।